ચરિત્ર આવ્યું. ઋષભદેવજીના પુત્ર ભરત રાજા થયા અને એ રાજા બન્યા, શ્રેષ્ઠતમ રાજા છે. કહેવાય છે કે આ ભરત રાજા પરથી આપણા દેશનું નામ ભારત પડ્યું છે. ભા એટલે પ્રકાશ, અને પ્રકાશમાં જે રત છે એનું નામ ભારત. જે પ્રકાશની ઉપાસના કરનારા છે, એટલે જ આપણે ઓલવતા નહીં, પ્રગટાવીએ છીએ. ભારતીય સંસ્કૃતિ ઓલવવાની સંસ્કૃતિ નથી, પ્રગટાવવાની સંસ્કૃતિ છે. અને એટલા માટે ભારત નામ છે આપણે. અને આ બેમાંય ફરક છે, પ્રગટાવવું ને હળગાવવું. ઘણાને હળગાવતા આવડે, પ્રગટાવતા ના આવડે. એક પેલાથી માચી સળગતી નહોતી, આમ ઘડી ઘડી બાકસ સળગાવે છે, સળગે જ નહીં. તો પેલા કહ્યું કે પેલાની જીભમાં અડાડ સળગી જશે. લોકો એનાથી સળગી જાય કે આખા ગામ હળગાવી દીધા છે. બાકસ તો શું, ઘણાની જીભ એવી હોય કે આખા ગામ સળગાવી. અને એટલા માટે સ્વાદ અને વાદ આ બંનેમાં જીવવા ઉપર નિગ્રહ રાખો. સ્વાદમાં એ કંટ્રોલ અને વાદમાં એ કંટ્રોલ. કારણ સ્વાદ પર કંટ્રોલ નહીં કરો તો પોતાનું બગાડશો, અને વાદ પર કંટ્રોલ નહીં કરો તો બીજાનું બગાડશો. અને એટલા માટે યસ્માનનો દુજતે લોકો લોકાનનો દુજતે ચય હર્ષામર્ષ ભયોદ્વેગઈ મુક્તો યશચમ મે પ્રિય. ગીતાજીમાં અદ્ભુત વાત ભગવાને કરી. ભક્ત કેવો છે? જેના કોઈનાથી ઉદ્વેગ થતો નથી અને પોતે એ રીતે રહે છે કે એને કારણે બીજાને કોઈને ઉદ્વેગ ન થાય. એટલે કોઈનું ટેન્શન આપણે ન કરીએ તો સમજમાં આવે, પણ આપણું ટેન્શન કોઈને ન થાય એ રીતે જીવવું. એ રીતે રહો કે આપણે કારણે ન કોઈની આંખ બગડે, ન કોઈની મન બગડે, ન કોઈની બુદ્ધિ બગડે, ન કોઈનું દિલ બગડે, ન કોઈની જીભ બગડે. આપણે આપણો ખૂણો એવો ગોતવો જેથી આપણે કારણે કોઈનું મન ન બગડે. એવું ખાઓ, એ રીતે રહો. સુખ ભોગવવાની ના નથી, પણ એ રીતે ન ભોગવો કે કોઈને એનું દુઃખ યાદ આવે. એ રીતે ન ખાઓ કે કોઈને એની ભૂખ યાદ આવે. દરેક વસ્તુની જગ્યા છે. ખોટી જગ્યા ઉપર કરેલું સારું કર્મ પણ બીજાની આંખે ખૂંચે છે. સત્કર્મો પણ કોઈને ઈર્ષા જાગે એ રીતે ન કરો. સત્કર્મો પણ એ રીતે કરો કે બધાને પ્રસન્નતા થાય કે આણે બહુ સારું કરે. નહીં તો ઘણા તો ધર્મમાં પણ કોમ્પિટિશન કરે, આણે કરીને આપણે એના કરતા સારી કથા કરીને બતાવી દઈશું. તો કથામાં સ્પર્ધા, ભગવાનમાં સ્પર્ધા, મંદિરમાં સ્પર્ધા. બીજા કરતા સારું કરવાની વૃત્તિ જ્યારે જ્યારે આવે ને ત્યારે સ્પર્ધા આવી જાય. હું સારું કરું, બસ એટલું પૂરતું છે. સ્પર્ધાત્મક ન કરો. કારણ કે કોમ્પિટિશન અને કમ્પેરિઝન આ બેમાં પડ્યા એટલે પછી શાંતિ ગઈ. પછી તમને કોઈ સુખી ન કરી શકે. અહીંયા ભરતજી રાજા થયા છે, ખૂબ આદર્શ રૂપે રાજપાટ કરે છે. સમય થયો, ગાદી પર બીજાને બેસાડી ગયા છે વનમાં. નક્કી કર્યું કે હવે મારે ભક્તિ કરવી છે. આપણે ઘણા લોકો રિટાયર્ડ થાય, એ બહુ વિચારવા જેવું છે રિટાયરમેન્ટ થવું કે નહીં. કારણ કે મન શાંત ન હોય તો કાર્ય પણ નહીં છોડવા. કારણ કે જ્યારે શરીર શાંત હોય ને ત્યારે મન વધારે ભાગવા લાગે, અને શરીર ભાગતું હોય ને ત્યારે મન શાંત હોય. તમે બહુ કામમાં હો ને તો મન ભટકતું નથી, પણ સાવ ફ્રી થઈને સોફા પર બેઠો ને તો મન આખા ગામમાં આટા માર્યા. અને એટલા માટે મન શાંત ન થયું હોય, મનની લાલસાઓ ખતમ ન થઈ હોય, મનની ઈચ્છાઓ ખતમ ન થઈ હોય, ત્યાં સુધી રિટાયર્ડ ન થવું. નહીં તો બીજાને ટાયર્ડ કરી નાખશું. ઘણા લોકો ફ્રી થઈને ઘરે આવે ને એટલે આખા ઘરવાળાને ટેન્શન, પછી દોષ જ દેખાય. તું આ બરાબર નથી કરતો, તમે ચોખ્ખાઈ નથી રાખતા, તમે ઘર બરાબર નથી રાખતા, બાળકોનું ધ્યાન નથી રાખતા, પછી આખો દિવસ ટોક ટોક જ કર્યા કરે. એટલે ઘરના લોકો કે ભાઈ તમે કામે જાઓ તો સારું. અને એટલા માટે શરીર ચાલતું હોય ને મન પ્રફુલ્લિત હોય. વચ્ચે જ મારી પાસે એક વ્યક્તિ આયા લંડનમાં, કે મારે રિટાયર્ડ થવાનો પ્લાન છે. મેં કીધું પહેલા રિટાયર્ડ થવા માટે મેન્ટલી પ્રિપેર છો? તો કે કઈ રીતે થવું? મેં તમને એક યુક્તિ બતાવું. 1 વર્ષ જોબ પર જજો, પણ જે પણ કમાઓ એ તમારા માટે નહીં ખર્ચો, સત્કાર્યમાં ખર્ચો, એવું નક્કી કરો. એટલે મેન્ટલી તમે રિટાયર્ડ થવા પ્રિપેર થયા. કારણ કર્મ નથી છોડ્યું, ફળ છોડ્યું. કારણ કે કર્મ છોડવું સહેલું છે, ફળ છોડવું અઘરું. એટલે મેં પેલા ભાઈને એ જ કહ્યું, 1 વર્ષ એમ કર, 1 વર્ષ મારું માની જાય, છોડીશ નહીં કામ, પણ જે કમાઈશ એ સારા કામમાં વાપરીશ. 1 પાઉન્ડે પોતાના માટે નહીં વાપરે, પછી રિટાયર્ડ થવાનું નક્કી કરજે. કારણ ફળ વગર કર્મ કરવું બહુ અઘરું છે, અને આટલી મહેનત કરીને બીજાને આપી દેવાનું. બસ આ વાત મનમાંથી જાય પછી રિટાયર્ડ થવાની તૈયારી કરજો. તો મેન્ટલી પહેલા રિટાયર્ડ થવા માટે પ્રિપેર છો,
અને કર્મ કરવા માટે શરીર આપ્યું છે તો કરો ને. જરૂરી નથી કે પોતાના માટે જ કરવું. ધીરે ધીરે જો ફળની આશા છોડી, કમાવાની ઈચ્છા છોડો, પણ કામ કરવાની ઈચ્છા કેમ છોડો છો? કમાવાની ઈચ્છા છોડો, કામ કરવાની ઈચ્છા છોડવી રિટાયરમેન્ટ નથી. કામ કરવાની ઈચ્છા બનાવી. હવે અત્યાર સુધી પોતાના માટે કરું, હવે કોઈ સંસ્થામાં જોડાઈ જાઉં, હવે કોઈ સારા મંદિરના કાર્યોમાં, કોઈ સમાજ સેવાના કાર્યોમાં, કોઈ એવા જ્યાં જ્યાં સત્કાર્યો થતા હોય, હવે ત્યાં જઈને હું કર્મ કરીશ. આ જો ભાવના રાખો તો ઉન્નત જીવન બનશે. તો અહીંયા ભરત રાજા વનમાં ગયા, એટલે જ આપણે ત્યાં 51, 52 આ વનમાં ગયા કહેવાય. હવે વનમાં પ્રવેશ કર્યો, પણ પછી વન પછી શું 53 પણ હજી આ બાકી છે, પણ હજી આ બાકી છે, 54 પાછા ગુરુ કે 55, પેલો કે 56 પણ હજી આ બાકી છે. આમ વન અને પન બંને ચાલ્યા જ કરે. પણ પછી આખી પ્રક્રિયા શાસ્ત્રોમાં તો બતાવી છે, એમાં નથી પડતો. પણ જ્યારે ગયા વનમાં નક્કી કર્યું છે ભગવાનની ભક્તિ કરવી છે. નદીના કિનારે એક સુંદર કુટિયા બનાવી અને ત્યાં હરિના નામનું ભજન કરે છે. રોજ સવારે જાગી જાય, નદીમાં સ્નાન કરવા જાય, પ્રભુની માળા લઈ અને બસ નક્કી કર્યું છે હવે આત્મકલ્યાણ કરવું છે. આત્મકલ્યાણ કરવાનું નક્કી કરી હરિનું ભજન કરે. પણ આપણા ધાર્યા પ્રમાણે ક્યાં જીવન ચાલે છે? જીવન એ સીધી લાઈન જેવું નથી ચાલતું. આપણે ગમે તેટલા પ્લાન કરીએ પણ એવું ક્યાં ચાલે? કોઈ કે મેં આટલી એફડી રાખી, પણ એફડી પાકે પહેલા તું પાકી જઈશ ભાઈ. આપણા પ્રમાણે ચાલતું હોત તો ક્યાં વાંધો જ હતો? આપણા ધારણા ભગવાનને બે વાતમાં બહુ હસવું આવે. જ્યારે માણસ આ બે વસ્તુ બોલે ને, પહેલું જ્યારે માણસ આવું મેં મારા ફ્યુચરનું બધું પ્લાન કરી રાખ્યું છે, મને કોઈ ચિંતા નથી, ત્યારે ભગવાન ખડખડાટ હસતા હોય છે કે તે પ્લાન કર્યું છે, મારી ઈચ્છા તને ક્યાં ખબર છે? શું થવાનું છે એ તને ક્યાં ખબર છે? ન જાણ્યું જાનકી નાથે કે પ્રભાતે સુત, કોને ખબર? અને બીજું, આ બધું મેં કર્યું છે અને મારા સિવાય કોઈ ના કરી છે. આવું જયારે માણસ બોલે ને ત્યારે ભગવાનને બહુ હસવા આવે કે તું નતો ત્યારે આ બધું થતું હતું અને તું નહીં રહે ત્યારે થવાનું છે. મેં તને નિમિત્ત કર્યો છે. માણે કે મારે કારણે બધું ચાલે છે. ત્યારે ભગવાન બહુ હશે, ખડખડાટ હશે. તમને ભગવાનને હસાવો ને તો આ બી વાત બોલવું ભગવાન આગળ, એમને બહુ હસવું આવશે. જો પ્રભુને પ્રસન્ન કરવાનો, એક ભગવાન આપણાથી હશે અને બીજું ભગવાન આપણા પર હશે. આ બંનેમાં ફરક છે. આપણાથી રાજી થાય એ આપણાથી હશે એમાં તો સેવા છે, પણ આપણા પર હશે ને એ આપણું દુર્ભાગ્ય છે. તો ભગવાન ક્યાંક આપણા પર ન હસી જાય એનું ધ્યાન રાખો. એક વ્યક્તિને એમ થયું કે રોજ ભગવાનના દર્શન કરું તો મારો દિવસ સારો જાય. રોજ સવારે જઈને મંદિરે ઉભો રહે. 29 દિવસ ગયો, 30મા દિવસે ભગવાન પીઠ દઈને બેઠા હતા ઊંધા થઈ. અને પેલો ભક્ત નારાજ થયો, મારો દિવસ સુધરે એટલે આપના દર્શન કરવા આવું અને આમ ઊંધા થઈને બેઠા છો. ભગવાન કે મારે મારો દિવસ સુધારવો હોય કે નહીં? સવારે સવારે તારો ચહેરો જોઈ મારો દિવસ કેવો જાય હું જાણું છું. ભરતજી ગયા છે, થયું કે ભગવાનની ભક્તિ કરીશ. રોજ સવારે સ્નાન કરે, કુટિયામાં બેસે, હરી 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 નામની માળા ફેરવે. એક દિવસ નદીમાં સ્નાન કરવા માટે રાજા ગયા અને રોજ જતા ને સૂર્યનારાયણને અર્ઘ સમર્પિત કરતા, મંત્રો બોલતા. અને ગયા નદીમાં સ્નાન કરવા, આંખો બંધ કરીને જ્યાં જલ લેવા જાય એટલામાં સિંહની ધાડ સંભળાય. અને સિંહની ધાડ સંભળાય એ કેટલાક હરણાઓ જળ પીવા આવેલા નદીમાં. એમાં એક હરણી ગર્ભવતી હતી, એને બાળક થવાનું હતું. સિંહની ધાડ સંભળાય એટલે ગભરાઈ પાણીમાં કૂદી ગઈ. અને કૂદી ગઈ તો એને પ્રસવ થઈ ગયો. અને નાનકડું બચ્ચું તણાતું તણાતું રાજા જ્યાં જલ લેવા ગયો તો એના હાથમાં બચ્ચું આવી ગયું. અરે આ નવજાત હરણનું બચ્ચું ક્યાંથી આવ્યું? તુરંત દોડીને કિનારે લાવ્યા. કુમળું કુમળું ઘાસ ઉગ્યું હતું એને તોડીને હરણના બચ્ચાને ખવડાવવા લાગ્યા. અને હવે ધીમે ધીમે રોજ એનું ધ્યાન રાખે. દયા બહુ સારી વાત છે, પણ દયા ક્યારે મોહ બની ગઈ રાજાને ખબર ન પડી. પહેલા એમ થાય કે આનું કઈ અહિત ન થઈ જાય, આનો બગાડ ન થઈ જાય, એટલાની હું રક્ષા કરું. પણ રક્ષા કરતા કરતા એમ લાગવા માંડ્યું કે જો હું આને નહીં સાચું તો આ જીવશે જ નહીં. આ મોહ છે કે હું આને ખવડાવીશ તો જ આ ટકશે, બાકી આ જીવી જ નહીં શકે. આનો જાણે ભાગ્ય વિધાતા હું છું એવું ભરતજીને લાગવા માંડ્યું.
દયા મોહ બની ગઈ. આને કહેવાય મોહ. જ્યારે હું કરું ને મારાથી થાય આને મોહ કહેવાય. હવે તો હરી છૂટવા લાગ્યું. બે મણકા ફેરવે પછી આંખ ખોલીને જુએ, અરે હરણ ક્યાંક દૂર તો નથી ગયું ને. પાછા બે ચાર મણકા ફેરવે પછી આંખ ખોલીને જુએ, અરે ક્યાંક દૂર તો નથી જતો રહ્યો ને, ક્યાંક જંગલમાં જતું તો નથી રહ્યું ને. ઉભા થઈને પાછા પકડીને ઝૂંપડીમાં લઈ આવે. હરી છૂટી ગયું અને હરણ થવા લાગ્યું. અને આપણા બધાની જોડે આમ થાય. માળા કરવા બેઠા હો અને મોબાઈલની ઘંટડી વાગે તો માનજો હરણ કૂદ્યું. સેવા કરવા બેઠા હો ને ડોરબેલ વાગે તો માનજો હરણ કૂદ્યું. અને આ રોજ હરણ કૂદે છે. આપણા મનનું હરણ કરી જાય છે. અને હવે તો એવો મોહ રાજાને થઈ ગયો કે સાવ હરી છૂટી ગયા. આખો દિવસ હરણ થવા લાગ્યો. એને ખોળામાં લઈને ફરે. ઘણીવાર લાગણીઓ બંધનનું રૂપ જ્યારે લઈ લે ને પછી એ લાગણીઓ પણ પતનનું કારણ થઈ જાય, બીજાના ઉદ્વેગનું કારણ થઈ જાય. ઘણીવાર મા બાપની લાગણીઓ બાળકો માટે બંધન થઈ જાય. ચિંતા કરો, સાચવો, પણ એટલું બધું પણ ન કરી દો કે એને પછી બંધન જેવું લાગવા માંડે. અને જ્યારે બંધન લાગવા માંડશે ને પછી તમારાથી દૂર ભાગવા લાગશે. તમે સુરક્ષા બનો, બંધન ન બનો. સિક્યોરિટી બનવાની પણ બંધન નહીં. કારણ કે પ્રેમ બંધનનું રૂપ લઈ લે. કારણ કે દુનિયામાં કોઈને પણ બંધન ગમતું નથી. બધાને સ્વતંત્રતા ગમે છે. તમને સારામાં સારા દાગીના, કપડા, ભોજન બધું આપે, પણ શરતે કે આ રૂમમાંથી તમારે બહાર નહીં નીકળવાનું. તો તમે કેટલા દિવસ રહી શકો? સારામાં સારું દુનિયામાં તમે જેમ ઈચ્છ્યું હોય, માંગ્યું હોય, કલ્પ્યું હોય, સારામાં સારા હીરાના હાર હોય, સારામાં સારા ભોજન, સારામાં સારા દાગીના, બધું જ, પણ શરતે આ રૂમની બહાર નહીં જવાનું. તમને બધાને લાગે છે કે તમે એક વર્ષે કાઢી શકો? સંભવ જ નથી. સૌથી પહેલા માણસને સ્વતંત્રતા જોઈએ. આ માણસને જેલનો કોન્સેપ્ટ ક્યાંથી આવ્યો? આ જેલ બંધન કેમ માનો? કારણ કે સ્વતંત્રતા માણસને સૌથી વધારે પ્રિય છે. અને જ્યારે માણસને એ લઈ લેવામાં આવે ને એ માણસની સૌથી મોટી સજા છે. એને ખાવાનું ના આપો, એને પહેરવાનું ના આપો, છોડી દો તો એ જીવી લેશે. બધું આપીને પણ બાંધી દો તો જીવવું બહુ અઘરું થઈ જાય. સ્વતંત્રતા એ માણસનો સ્વભાવ છે. અહીંયા બંધન બની ગયું. એક દિવસ એવું થયું કે રાજા ઓરડામાં બેઠા હતા ઝૂંપડીમાં, અને હરણે પોતાના હરણના ટોળાને જોયું અને થયું કે મારા સ્વજનો તો આ છે. અને ટોળાની ભેગું એ હરણનું બચ્ચું જતું રહ્યું. અને જતું રહ્યું. રાજા બહાર આવ્યા, ચારે બાજુ શોધે, હરણ ક્યાં ગયું? કોણ જ લઈ ગયું? કોઈ મારી તો નહીં નાખ્યું હોય? ક્યાં વનમાં જતું રહ્યું હશે? કોણ એને ખવડાવશે? કોણ એને પીવડાવશે? ભૂલી ગયો કે હજારો હરણ જંગલમાં જીવે છે. કઈ એના કરવાથી થોડી થાય છે. પણ મોહ થાય ને ત્યારે માણસને એમ લાગે કે મારા વગર આ બધું નહીં થાય. દુનિયામાં કોઈનાથી કાંઈ રોકાતું નથી, ચાલ્યા જ કરે. ભારતમાં જયારે ગાંધીજી હતા અને ગાંધીજી ગયા તો કેમ ચાલશે? દેશ ચાલે. કેટલા મહાપુરુષો આયા, આ કેમ થશે? ચાલે છે. ઘણી વાર કહું, જે ઘરમાં એમ કેતા હોય ને માં હું નહીં રહું તો ખબર પડે ઘર કેમ ચાલે છે, એ બધા જતા રહે તો એ બધાના ઘર ચાલતા. કોઈનાથી કઈ અટકવાનું નથી. ન સંસ્થા, ન કોઈ સમાજ, ન પરિવાર, ન કુટુંબ, કોઈનાથી કઈ રોકાતું નથી. ક્યાંક ને ક્યાંક ભગવાન કોઈ ને કોઈ વ્યક્તિને ગોઠવીને ચલાવતા જ હોય છે. આ આપણી સમજ છે. અને એટલા માટે જયારે ભરતજીને થયું કે કેમ રહેશે, કેમ કરીને જીવ્યું હશે, હરી ભૂલાઈ ગયું. અને હરણ કરતા જયારે મૃત્યુ આવ્યું અને છેલ્લી ઘડીએ હરણનું સ્મરણ રહ્યું, તો કહેવાય છે કે મર્યા પછી ભરત રાજા હરણ બન્યા આવતા જન્મ. અને જ્યાં અંતે મતી ત્યાં ગતિ. અને હરણ બન્યા, પણ પૂર્વ જન્મની સુધી રહી. અન્ન જળનો ત્યાગ કર્યો, દેહ પડ્યો હરણનો, અને બીજા જન્મમાં બ્રાહ્મણ કુળમાં જન્મ થયો. બ્રાહ્મણ બન્યા, પણ સજાગતા છે, ગત જન્મોની સુધી છે, આટલા સત્કર્મો કરેલા છે, સમજ છે. થયું કે હવે મન ક્યાંય ફસાવા દેવું નથી. એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, એક મૃગ કે કારણે ભરત ધરી મૃગ દેહ, તુલસી વાકી કહા ગતિ જો સબસો કરત સને. વિચાર કરો, એક હરણમાં મન ગયું તો બીજા જન્મમાં હરણ થયા, તો આપણું મન તો કેટલી જગ્યાએ ગયું છે, ક્યાં ક્યાં ફસાયેલું છે, કેટલી જગ્યાએ રોકાયેલું છે. વિચાર કરો આપણી શું ગતિ થશે. આમ વિચાર કરીને ભરતજી જળની જેમ રહેવા લાગ્યા. હવે તટસ્થ, ક્યાંય ફસાવું, ન નાનો આગ્રહ ના હાનો આગ્રહ.
કારણ કે ના પણ બંધન છે, જેમ હા બંધન છે ને એમ કોઈ વસ્તુનો વિરોધ પણ બંધન છે. કોઈ વસ્તુની હાનો આગ્રહ જેમ બંધન કરે, આ જોઈએ, આ વ્યક્તિ, ફલાણો વ્યક્તિ, એમ આ નહીં, પેલો નહીં, ફલાણો નહીં, આ પણ બંધન છે. દ્રોહ પણ બંધન છે. બંનેથી મુક્ત. સમત્વમ યોગ ઉચ્યતે. હા ને નાની વચ્ચેની જગ્યાએ સમ છે. ન સ્નેહ ન વિરોધ. પ્રેમ ઘણી વાર એમ થાય, ભગવાનને પ્રેમ કરનારા સંસારનો વિરોધ કરવા લાગે. વિરોધ બંધન છે. ભગવાનને પ્રેમ કરનારાએ કોઈનો વિરોધ નહીં કરવો જોઈએ. બધા માટે દયા ભાવ રાખવો, કરુણા ભાવ રાખવો. પ્રેમ ન રાખવો પણ દયા તો રખાય. બધા માટે દયા રાખો, કોઈનો વિરોધ નહીં કરવો. અને આમ વિચાર કરી ગામવાળા એમને જડ ભરત કહેવા લાગ્યા. આ તો જડ જેવો છે, જો ને, ના કઈ ગમે, ન કોઈ વિરોધ, ન હા ન ના, પથ્થર જેવો છે, જડ જેવો છે. થયું કે ક્યાંય ફસાવા દેવું નથી, એટલે લોકો એમને જડ ભરત કહેવા લાગ્યા. ભાઈઓ પણ કંટાળ્યા, અરે કંઈક તો કામ કર, એમ કર, જ્યાં ખેતરમાં જઈને ચકલીઓને ઉડાડ. અને મોકલ્યા ત્યાં. અને અમને તો બધામાં પરમાત્મા દેખાય. અરે રામ કી ચિડિયા રામ કા ખેત, ખાલો ચિડિયા ભર ભર પેટ. અરે એને તો એમાંય ભગવાન દેખાય કે લો ખેતરમાં ખાઓ, ભગવાન મારા આંગણે પધાર્યા. અને હવે તો બધા અકળાયા, અરે આ કેવો જડ ભરત છે, જા ઘર છોડી નીકળી જા. જેવી ભગવાનની ઈચ્છા. કોઈ વસ્તુનો વિરોધ નથી. વિચાર કરો, જીવનમાંથી વિરોધ જતો રહે તો જીવનમાં આનંદ કેવો વ્યાપી જાય. કોઈ વસ્તુનો વિરોધ જેને ન હોય, જેને સ્વીકારની જ વૃત્તિ હોય, જેને હા ને નાની વચ્ચે જે જીવતો હોય, એને જીવનમાં કેવો આનંદ હોય. અનુભવીએ કેટલું આનંદમાં રહેવું રહે. તો જ્યારે ગયા, અહીંયા રઘુગઢ રાજાની સવારી નીકળી રહી છે. રઘુગઢ રાજા છે, પાલખીમાં બેસીને જઈ રહ્યા છે પૂર્વ દિશા તરફ કપિલ ભગવાનનો સત્સંગ કરવા માટે. અને 4 કહારો ડોલી ઉચકનારા ચાલી રહ્યા છે. એટલામાં એક કહાર બીમાર પડી ગયો. હવે એક બીમાર પડી ગયો ને 3 જણા રહ્યા તો પાલખી આગળ વધે નહીં. એટલે રાજાએ કહ્યું કે ક્યાંકથી કોઈ પાલખી ઉચકનારો ગોતી લાવો. અને આ લોકો શોધવા નીકળ્યા અને જડ ભરતજી સામે દેખાય. કહ્યું, તું પાલખી ઉચકીશ? જેવી ભગવાનની ઈચ્છા. અમને તો કોઈ વિરોધ નહીં, જેનો છે સ્વીકાર. જોડાઈ ગયા પાલખી અને રાજાની સવારી જાય છે. અરે અમને તો બધામાં ઈશ્વર દેખાય. તો એ નાનકડા જીવ જંતુઓ રસ્તામાંથી જતા હોય, કીડીઓની હારમાળા જતી હોય, એમને થાય મારો પગ ન પડી જાય, એટલે કૂદકો મારે. અને કૂદકો મારે એટલે પાલખી ઊંચી થાય અને રાજાના માથા પર વાગે. 1 વાર 2 વાર અંદરથી બૂમ પાડી, આય બરાબર ચાલ, ધ્યાન રાખ ચાલવામાં. ઠીક છે ઠીક છે ઠીક છે. પાછા ચાલવા લાગે. પાછી કોઈ કીડી મકોડાની હારમાળા દેખાય એટલે કૂદકો મારે, પાછી રાજાને. અને હવે રાજાનો પિત્તો ગયો. નીચે ઉતર્યા રાજા, રઘુગઢ રાજા જેમ તેમ બોલવા લાગ્યા, અરે તું તો બહુ દુબળો પાતળો છું, તારાથી ઉચકાતું નથી, તારાથી ચલાતું નથી, ભગવાને તને સાવ કમજોર, જેમ તેમ બોલવા લાગ્યા. ત્યારે ભરતજીને થયું કે હવે પરિચય કરાવવો જોઈએ. એટલે કહ્યું, આ દુબળો, જાડો, ગોરો, કાળો, આ બધા દેહના ધર્મો છે, હું તો આત્મા છું. અને જ્યારે આ વચન બોલ્યા અને રઘુગણના મુખમાં, કાનમાં શબ્દો પડ્યા, એને થયું કે આ કોઈ મહાપુરુષ લાગે છે. આ કોઈ ડોલી ઉચકનારો નથી, આ કોઈ શ્રેષ્ઠ આત્મા છે. ચરણોમાં પડ્યા, પૂછ્યું, તમે કોણ છો? અને ત્યારે જડ ભરતજીએ પોતાનો પરિચય આપ્યો કે આ રીતે ભરત રાજા હું, હરણની દેહ ધરી હવે જડ ભરત તરીકે જન્મ લીધો છે. અનેક પ્રશ્નો કર્યા છે રઘુગણ રાજાએ. મનની સ્થિતિ કેવી હોય, ક્ષુબ્ધ, વિક્ષિપ્ત ચિત્ત, અનેક પ્રકારના મનની વ્યવસ્થાઓ માટે સ્વપ્ન, જાગ્રત, સુષુપ્ત અનેક પ્રકારની અવસ્થાઓ બતાવી છે. મન એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયો. મન જ મનુષ્યના બંધન અને મુક્તિનું કારણ છે. જો તાળાની ચાવી એક જ હોય, એનાથી જ ખુલે અને એનાથી જ બંધ થાય. એમાં જ મનરૂપી ચાવી એક જ છે. મહત્વનું છે કઈ બાજુ તમે ફેરવો છો. મુક્તિ બાજુ ફેરવો કે બંધન બાજુ, તમારે નક્કી કરવાનું, પણ ચાવી એક જ છે. આ જ મન તમને ભટકાવશે ખરું, અને આ જ મન તમને ઉચકીને વ્રજયાત્રાએ પણ લઈ જશે. મૂળ વાત છે મનને સ્વાદ શેમાં આવે છે, મનનો આનંદ શેમાં છે. કારણ કે મન જેટલું સાત્વિક થતું જશે એટલું મનને અલૌકિક અને સત્કાર્યોમાં આનંદ આવવા લાગશે. આજે માણસની તકલીફ એ છે, પુણ્યો કરે છે તો ખરા, પણ પુણ્ય કરવામાં એને મજા નથી આવતી. અને પાપ કરે છે ને તો પાપ કરવામાં મજા આવે છે. પુણ્ય કરવામાં કંટાળો આવે છે માણસ, પરાણે કરાવવા પડે. જો
દુનિયામાં એ છે, આજ સુધી કોઈને પણ કોઈ મા બાપે એના દીકરાને ગાળો શીખવાડી કે બેટા 2-4 શીખી લે, ઝઘડો હોય તો કામ લાગે? કોઈએ શીખવાડી? બધાને આવડી જાય છે. અને શ્લોકો બેસાડીને ગોખાવા પડે તોય પ્રોપર પ્રોનાઉન્સિએશન ના નીકળે. દુનિયાની તકલીફ જ એ છે. એમે સીધી લીટી કોઈ દોરવાની કે ને, સીધી લાઈન દોર તો બહુ અઘરું લાગે. લીટા જ કરવા હોય તો કાંઈ મહેનતની જરૂર નથી. એમ ઉત્તમ બનવા માટે પરિશ્રમ કરવો પડે, બગડવા માટે કોઈ મહેનત કરવાની જરૂર નથી. મન બગાડવા માટે કોઈ મહેનતની જરૂર હોય? પાણી ઉપર ચડાવવું હોય તો મોટર લગાવવી પડે, નીચે ઉતારવું હોય તો નળ ખોલો ને ટાંકી ખાલી. પતન સાવ સરળ છે, ઉત્થાનમાં પરિશ્રમ છે. અને પરિશ્રમ લાગે જ્યારે પણ જીવનમાં સારી વસ્તુ શીખો ત્યારે અઘરી લાગે. નાના હતા સાયકલ શીખતા હતા, કેવી અઘરી લાગે. પણ ન શીખ્યા હોત તો ચલાવવાની મજા ગુમાવી દેત કે નહીં? તરતા શીખવું હોય કેવું અઘરું લાગે, પણ આવડી જાય તો સ્વિમિંગની કેવી મજા આવે. કાર શીખતા હોય ત્યારે કેવું અઘરું લાગે, આ ગેરમાં ધ્યાન રાખવું, આ ક્લચમાં ધ્યાન રાખવું કે એક્સિલેટરમાં ધ્યાન રાખવું. પણ આવડી જાય, કરો છો એ જ, પછી ધ્યાન ચલાવવામાં નથી હોતું, ધ્યાન આજુબાજુમાં હોય છે. પ્રક્રિયા એ જ રહે છે. એમ જ ઉત્થાન પરિશ્રમ માંગે છે. સુધારવા માટે પ્રયાસ કરવો પડે છે. જેમ કોઈને ચેપી રોગ લાગ્યો હોય, સ્વાઇન ફ્લુ થાય કે આવું કોઈ ચેપી રોગ હોય, એની બાજુમાં તમે બેસો તમને ચેપ લાગી જાય. પણ કોઈ પહેલવાનની બાજુમાં બેસો તો તમે પહેલવાન ના થઈ જાઓ. બીમારી સહજ લાગી જાય, પણ પહેલવાન થવા માટે તો આપણે જ કસરત કરવી પડે. એમ બગડવા માટે કોઈ મહેનતની જરૂર નથી, ઉત્તમ થવા માટે પરિશ્રમ કરવો પડે છે. નક્કી કરો ઉત્તમ થવું છે, કારણ કે એ જે ઉત્તમતાનો આનંદ છે ને, એ જ્યારે ચાખો ત્યારે ખબર પડે કે નિર્દોષ રહેવાનો આનંદ કેવો છે, નિષ્પાપ રહેવાનો આનંદ કેવો છે. આપણને તો પાપ જ ચાખ્યું છે એટલે એમાં મજા આવે. જેને ક્યારે પેડા અને રસગુલ્લા ચાખ્યા જ ના હોય, એ ગમે તે સાધારણ જેમ વ્યક્તિ હોય, પેલો કચુકા ખાતો હોય, એમાં એને મજા આવે. પણ જ્યારે ચાખે કે પેડાની મીઠાશ કેવી છે, ત્યારે એને ખબર પડે કે આ કચુકામાં તો કાંઈ નથી. કે ત્યારે આસ્વાદ કર્યા પછી ખબર પડે. પેલું કહે ને કે પેલું કૂતરું હાડકું ખાતું હોય તો ખરેખર હાડકાને કારણે એના દાંતમાંથી લોહી નીકળતું હોય અને એને મીઠું લાગતું હોય. હાડકામાં ક્યાં સ્વાદ છે? એ હાડકા ખાવાથી એના દાંતમાંથી લોહી નીકળે, એને મીઠું લાગવા માંડે. એ પોતાનું લોહી ચાખતો હોય, પણ એને એ અનુભવ ક્યાં છે ઉત્તમ વસ્તુ? જીવનમાં આવું જ છે. ઘણીવાર આપણે જ આપણી વૃત્તિઓને કારણે દુઃખી અને સુખી થઈએ છીએ. તો મને એવા મનુષ્યાણામ કારણમ બંધ મોક્ષયો, મન જ બંધન અને મુક્તિનું કારણ છે, એમ સમજાવી અદ્ભુત ચર્ચાઓ કરી છે. ભવાટવીનું વર્ણન, ભરતવંશના રાજાઓનું વર્ણન, નવખંડ પ્લક્ષાદિ દ્વીપો. જો કેટલા હજારો વર્ષ પૂર્વ ભારત વર્ષનું વિજ્ઞાન 5મા સ્કંદમાં છે. ખગોળ વિજ્ઞાન. આપણું ખગોળ વિજ્ઞાન કેવું છે? આકાશીય વિજ્ઞાન. આજે પણ આપણા કેલેન્ડરમાં લખ્યું હોય કે આ પૂર્ણિમા હશે, યા આપણા કેલેન્ડરમાં લખ્યું કે આજના દિવસે ગ્રહણ આવશે, એ જ દિવસે ગ્રહણ આવે. ઋષિઓનું ગણિત કેવું છે? હજારો માઇલો દૂર રહેલા ગ્રહોનો કેવો પ્રભાવ પૃથ્વી પર થાય છે, માણસ પર કેવો થાય છે, આખું ગણિત છે, જેને જ્યોતિષ શાસ્ત્ર આપણે કહીએ છીએ. હમણાં 250 વર્ષ પહેલા શોધાયું કે પૃથ્વી ગોળ છે, પણ આપણા શાસ્ત્રોમાં પહેલેથી શબ્દ હતો ભૂગોળ. પૃથ્વી ગોળ છે. 9 ખંડો, 7 સમુદ્રો, આ બધાનું વર્ણન ભારતના આપણા ભાગવતના 5મ સ્કંદમાં આવે છે. કેટલા ગ્રહોની શું સ્થિતિ છે, કેવા છે ગ્રહો, એનો શું પ્રભાવ છે, આ બધાનો ઉલ્લેખ છે. અદ્ભુત રીતે જ્યોતિષ શાસ્ત્રનું વર્ણન અહીંયા છે. આગળ નરકોનું વર્ણન આવ્યું. ગભરાયા રાજા, અરે જે પાપ કરે એને નરકની કેવી યાતનાઓ ભોગવવી પડે છે. પણ આકાશના સ્વર્ગ નરકની વાત તો પછી, આ અંદર અહીંયા સ્વર્ગ બનાયા વગર ઉપરનું સ્વર્ગ મળવાનું નથી. ગુણોની વચ્ચે રહેવું એ જ સ્વર્ગ છે, અને દુર્ગુણોની વચ્ચે રહેવું એ જ નર્ક છે. આપણે નક્કી કરવું સ્વર્ગમાં રહેવું છે કે નર્કમાં.